દાંતા રતનપુર ગામ સજ્જડ બંધ જોવા મળ્યા છે. તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સ્વયંભૂ બંધ પાળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભારે નારાજગી સાથે તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા છે. પાકિસ્તાન મુર્દાબાદ લખેલો ઝંડો જાહેર માર્ગ ઉપર બનાવવામાં આવ્યો છે અને વાહન ચાલકો દ્વારા ઝંડા ઉપર વાહન ચલાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે હિન્દુવાદી સંગઠનો અને દાંતા ગામના વેપારીઓ દ્વારા દાંતા બંધ રાખવામાં આવ્યું છે. દેશદ્રોહીઓને કડક સજા થાય, આતંકવાદ નાશ થાય તેવી માંગ વેપારીઓએ કરી છે. હિન્દુ સંગઠનના આગેવાન બાબુસિંહે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. અહેવાલ મોહન જોશી, દાંતા, બનાસકાંઠા.